કુંભ રાશિના ભાઈઓ, મંથન ભેદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો। આ સમય અને ઉંમરે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ એક વ્યક્તિ સાથેના બધા સંબંધો થોડા સમય માટે તોડી નાખો જે તમારી સાથે છે, જે તમારી આસપાસ છે। મારો મતલબ એ છે કે તેનાથી દૂર રહો। નહીંતર આ વ્યક્તિ તમારા માટે એટલો ખતરનાક સાબિત થશે કે તે તમને આવા કામો કરાવશે, એવા કામો કરાવશે જેની કિંમત તમારે ખૂબ લાંબા સમય સુધી ચૂકવવી પડશે। હા ભાઈઓ, આપણને આવી ઘણી કુંડળીઓ મળે છે જેમાં તે વ્યક્તિ કહે છે, ગુરુજી, મને ખબર નહોતી, પણ મારા પોતાના ભાઈએ મને આવા ભયંકર ગડબડમાં ફસાવી દીધો। તેમણે મને મારા પૈસા આવા વ્યવસાયોમાં રોકાણ કરવા માટે મજબૂર કર્યા। અથવા કેટલીક કુંડળીઓમાં એવું કહેવામાં આવે છે કે મને ખબર નહોતી કે ગુરુજી મારા ખૂબ નજીકના સંબંધી હતા અને તેમના કહેવાથી મેં મારી પુત્રીના લગ્ન આ ઘરમાં ગોઠવ્યા। પરંતુ આજે મારી પુત્રીનું જીવન નર્ક બની ગયું છે। મારો કહેવાનો મતલબ એ છે કે તમારી આસપાસ કેટલાક લોકો છે જે જાણી જોઈને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે। તેમના ઘણા હેતુઓ હોઈ શકે છે, પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા, સામાજિક પ્રશંસા મેળવવા માટે, પરંતુ તેમના હેતુઓ ગમે તે હોય, તમે તેમાં ફસાઈ જશો। તમારે કિંમત ચૂકવવી પડશે। તેથી આ તે સમય અને સમયગાળો છે જ્યારે ચંદ્ર ઘાતક બનવાનો છે। તે 8મા રાશિમાં પ્રવેશવાનો છે। આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે જો તમે બેદરકારી બતાવશો અને જાણકાર નિર્ણયો નહીં લો તો સૂર્ય સાથે બેઠેલા રાહુને આગમાં બળતણ ઉમેરવાનો કહી શકાય। એટલે કે તેઓ ખોટા નિર્ણયોની આગમાં બળતણ ઉમેરશે, તેને સળગાવશે અને સમસ્યા વધુ ખરાબ થશે। આ એક ચેતવણી કાર્યક્રમ છે। તમારે તેને સંપૂર્ણપણે જોવું જોઈએ। આ કાર્યક્રમમાં અમે તમને તમારી પોતાની કેટલીક ભૂલો વિશે પણ જણાવીશું, ભૂલો જે તમને બાંધે છે। હા, શાસ્ત્રોમાં એવી વસ્તુઓ છે જે તમારા માટે જાણવા માટે એકદમ જરૂરી છે। દરેક વ્યક્તિએ તેમને જાણવાની જરૂર છે, જેથી તમે તમારી જાતને બાંધો નહીં। યાદ રાખો કે જીવનમાં તમે કર્મ, તમારી મહેનત, દરેક વસ્તુનું પોતાનું સ્થાન છે, પરંતુ ઊર્જાનો પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ છે। અને આપણે આપણી આસપાસ ઊર્જાના પ્રવાહને શક્ય તેટલો સકારાત્મક રાખવાનો પ્રયાસ કરીએ છીએ। તેથી જ્યોતિષશાસ્ત્રમાં જો કોઈની ગ્રહ સ્થિતિ સારી ન હોય, એટલે કે તેમની મહાદશા અથવા અંતર્દશા સારી ન હોય, અથવા તેમની કુંડળીમાં કોઈ ખામી હોય, તો તેમને કોઈ ચોક્કસ નક્ષત્ર સાથે સંકળાયેલા ગ્રહો સંબંધિત ઉપાયો પહેરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં સોનાની સાંકળ, ચાંદીની સાંકળ, ચાંદીનું બંગડી, કોઈ રત્ન, પોખરાજ, પરવાળા વગેરેનો સમાવેશ થાય છે। આપણે નબળા રાહુવાળા લોકોને પણ તે પહેરવાની સલાહ આપીએ છીએ। આ સાથે લોકો રુદ્રાક્ષની માળા પોતે પહેરે છે અને ભક્તિભાવથી તુલસીની માળા પણ પહેરે છે। આ વસ્તુઓ આપણા શરીરમાં પહેરવાથી શું કરે છે? તે ઊર્જાના પ્રવાહને શુદ્ધ કરે છે, એટલે કે આપણી આસપાસની આપણી આભા, આપણી સકારાત્મક ઊર્જાને, જેથી નકારાત્મકતા આપણા જીવનમાં પ્રવેશ ન કરે, આપણી નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર ન પડે અને આપણે ખરાબ ઘટનાઓ અને ખોટી ઘટનાઓથી સુરક્ષિત રહીએ। તો આજનો કાર્યક્રમ આ ક્રમમાં છે। અહીં અમે તમને કંઈ પણ અપનાવવા વિશે કહી રહ્યા નથી। અહીં અમે તમને તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે જણાવીશું જેથી અશુદ્ધિ થાય, કારણ કે સૌથી મોટી અશુદ્ધિ જીવનમાં કર્મો દ્વારા પ્રવેશ કરે છે। કારણ કે દુનિયા કર્મો પર આધારિત છે, જે કોઈ સારું કરે છે તેને તેના કર્મોનું ફળ મળે છે। તુલસી બાબાએ આ કહ્યું છે અને તે સાચું પણ છે। તેથી કર્મો દ્વારા ઉત્પન્ન થતી નકારાત્મક ઊર્જા ખૂબ જ ખરાબ રીતે વિનાશ લાવે છે।
તે વિનાશ લાવે છે. અને આમાં આશ્ચર્યજનક વાત એ છે કે જે કર્મો કરે છે તે થોડા સમય પછી ભૂલી જાય છે કે તેણે શું કર્યું છે. તેણે પોતાના કર્મો ક્યાં બગાડ્યા છે. જ્યારે તેને ફળ મળે છે, એટલે કે કડવા ફળ, ત્યારે તે કહે છે કે તેને ખબર નથી કે તેને કયા કર્મો માટે સજા મળી રહી છે. તો આજે અમે તમને કેટલાક મહત્વપૂર્ણ શાસ્ત્રોક્ત સિદ્ધાંતો આપવા જઈ રહ્યા છીએ જે તમને ખોટા કર્મો કરવાથી બચાવશે. જો તમે ભૂલથી કે સંજોગોના પ્રભાવ હેઠળ ખોટા કર્મો કર્યા છે અને અજાણતા કોઈને નુકસાન, દુઃખ કે પીડા આપી છે, તો તમે તેનાથી કેવી રીતે મુક્ત થશો? હા, વ્યક્તિ કર્મથી મુક્ત થઈ શકે છે, અથવા કર્મની અસરોને ઓછી કરી શકાય છે, નબળી પાડી શકાય છે. અમે તમને શાસ્ત્રોક્ત પુરાવા સાથે. તે તમારું હશે. તમારી પાસે એક પ્રકારનો રોડમેપ છે. બીજું, અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું જે તમારું શોષણ કરવા માંગે છે. તમારે તેનાથી બચવું પડશે. તમારે તેનાથી દૂર રહેવું પડશે. મહામાયના દૈવી અનુભવો પણ અહીં ભૂમિકા ભજવશે, કારણ કે કેટલીક બાબતો દેવી દેવતાઓના પ્રભાવથી ઉદ્ભવે છે. તેમને સમજવાથી આપણું જીવન સરળ બને છે. તો અમે તમને તેના વિશે જણાવીશું. આ સાથે અમે તમને એક શક્તિશાળી ઉપાય વિશે જણાવીશું જેનો તમારે આ સમય અને સમયગાળામાં અમલ કરવો જોઈએ. આ સમયની જરૂરિયાત છે. ચંદ્ર મજબૂત રહેશે. સૂર્યનો પ્રભાવ, જે રાહુ સાથે મળીને ગ્રહણ દોષ પેદા કરી રહ્યો છે, તે પણ કંઈક અંશે અનુકૂળ થવા લાગશે. જે બાબતો ખોટી થઈ રહી હતી તે કામ કરવાનું શરૂ કરશે. ઠીક છે. તો ચાલો આશા રાખીએ કે તમે બધું સમજી ગયા હશો. કૃપા કરીને કાર્યક્રમના અંત સુધી રહો. હવે મહામાયના દર્શન કરો. ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો. જય માં ભદ્રકાળી, અમને આશીર્વાદ આપો. ઉપરાંત લખો, હે મહામાઈ, અમે પણ તમારા પરિવારનો ભાગ છીએ. અમે તમારા બાળકો છીએ. કૃપા કરીને અમારા પર તમારા આશીર્વાદ ચાલુ રાખો. તમારી લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. આ એકદમ જરૂરી છે. આ સાથે આગામી નવરાત્રિ 19મી તારીખે શરૂ થશે. ઘટ સ્થાપના થશે. તૈયારીઓ 18મી માર્ચથી શરૂ થશે. જો તમે આ મહાન વિધિમાં ભાગ લેવા માંગતા હો, તો તેના નંબરો વિડીયોમાં છે. આ નંબરો પર કોલ કરો. ભાગ લેવા માટેની પ્રક્રિયા શું હશે? તમારે કઈ સાવચેતી અને પગલાં લેવાની જરૂર પડશે? જેથી દેવી તમારા જીવનમાં પ્રગટ થાય, તમારા જીવનમાં શક્તિ જાગૃત કરે, અશુદ્ધિઓ, ખામીઓ, રોગો, નકારાત્મકતા અને બીમારીઓ દૂર કરે અને તમને મહામાઈનું રક્ષણ મળે. તમને માઈની રક્ષણાત્મક કૃપા પ્રાપ્ત થાય. આ મહાન વિધિનું ખૂબ મહત્વ છે. મિત્રો, વર્ષમાં ફક્ત 4 મહાન વિધિઓ છે. 4 નવરાત્રિમાંથી એક થઈ ચૂકી છે અને આ બીજી છે. જો તમે ભાગ લેવા અને તમારા જીવનને ધન્ય બનાવવા માંગતા હો, તો સંખ્યા વિડીયોમાં છે. નહીંતર અમે તે કરીશું. તે આપણું કર્તવ્ય છે. જો આપણે તમને આમાં સામેલ કરીશું, તો તમે પણ મુક્ત થશો. ગુરુનું પોતાના શિષ્યનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનું આ કર્તવ્ય છે. ફક્ત તમારા પોતાના જ નહીં, પણ દરેકના કલ્યાણ વિશે વિચારતા રહો. નંબર વિડીયોમાં છે, ફોન કરો. અમે તમને બધું કહીશું. તે ધામનો નંબર છે. ઠીક છે. ચાલો આપણા મુખ્ય વિષય પર પાછા આવીએ. ચાલો સચોટ આગાહીઓ વિશે. ચાલો પહેલી આગાહીની ચર્ચા કરીએ. પહેલી આગાહી કહે છે કે આ સમયે તમે તમારા જીવનમાં થોડી નિરાશાનો અનુભવ કરશો. ભલે તમારી ઊર્જા સકારાત્મક રહેશે, પણ તમને સકારાત્મક ઊર્જાનો ઉછાળો અનુભવાશે.
જો કે વસ્તુઓ કામ કરી રહી નથી. વસ્તુઓ અટકી રહી છે અને થોડો તણાવ અને ચિંતા છે. તમને તમારા પોતાના પ્રિયજનો તરફથી છેતરપિંડીનો પણ અનુભવ થઈ શકે છે. જો કે તમે તમારા બાકી રહેલા કાનૂની બાબતોમાં સફળતા મેળવવાનું શરૂ કરશો. કોઈપણ કોર્ટ વિવાદ, તણાવ, પરિસ્થિતિઓ અથવા સરકાર દ્વારા સમર્થિત ભંડોળ ગતિ પકડતું જણાય છે. તમારું કામ સરળતાથી આગળ વધશે, પરંતુ માથાનો દુખાવો ઓછો થશે નહીં. કાગળ કામ વગેરે અને અસંખ્ય ગૂંચવણો. તમામ પ્રકારની નકારાત્મકતા તમને થોડું તણાવમાં રાખશે. પરંતુ તમારું કામ પૂર્ણ થશે. તે ઠીક છે. તે સારી વાત છે. તમને કામ પર પ્રશંસાનો પણ સામનો કરવો પડશે. તેનો અર્થ એ કે તમને પ્રશંસા અને ટીકા બંને મળશે. તમારા વિરોધીઓ વધુ પડતા સક્રિય હશે અને તેઓ ચોક્કસપણે તમને ક્યાંક નુકસાન પહોંચાડશે. હમણાં નહીં, પરંતુ થોડા સમય પછી, એટલે કે 8 મીટર પછી. 8 મીટર તારીખ પછી, કેટલીક ગ્રહ સ્થિતિઓ એવી છે જેમાં તમારા વિરોધીઓ ખૂબ જ સક્રિય થઈ જશે અને કામ પર તમારી વિરુદ્ધ બબડાટ કરીને તમને નુકસાન પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ઈર્ષાળુ લોકોની કોઈ કમી નથી. તમારા જીવનસાથી તમારી પાસેથી કંઈક માંગી શકે છે, તેનો આગ્રહ રાખી શકે છે. તમારે તે માંગણી પૂરી કરવી જ જોઈએ. તમારે તે કરવું જોઈએ, કારણ કે તમારી સાથે તમારા જીવનસાથી હોવાનો અર્થ પૂર્ણતાનો અનુભવ થાય છે. એટલે કે તમારે સમજવું જોઈએ કે જ્યારે કોઈ તમારા જીવનસાથી વિશે વાત કરે છે, ખાસ કરીને તમારી પત્ની વિશે. જો પુરુષો આ કાર્યક્રમ જોઈ રહ્યા હોય, તો ચાલો તમને જણાવીએ કે તમારી પત્નીની ઈચ્છાઓ પૂર્ણ કરવી, તેને ખુશ રાખવી અને તેને પ્રેમ કરવો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તમે સાંસારિક જીવનમાં ગમે તેટલા ઉગ્ર, ગુસ્સે કે શક્તિશાળી હોવ, તમારે ઘરમાં તમારા જીવનસાથી પ્રત્યે તમારી શક્તિ અને શક્તિ પ્રદર્શિત ન કરવી જોઈએ. તમારા અહંકાર, તમારા અભિમાન, તમે મને આવું કેમ કહ્યું? તમે આવું કેમ કર્યું જેવી લાગણીઓને આવું કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. નહીંતર તમારા શુક્રને નુકસાન થશે. હવે કેટલાક લોકો કહેશે, મારી પત્ની ખૂબ જ ઉશ્કેરણીજનક છે. તે ખૂબ જ ગુસ્સે ભરેલી છે. તે મારી સાથે સારો વ્યવહાર કરતી નથી. બે ભાઈઓ છે. એક પિતાને 2 દીકરા હોય છે. તેમાંથી એક અધિકારી બને છે અને બીજો ખૂબ જ દુષ્ટ વ્યક્તિ બને છે. તે દારૂ, જુગાર અને બધી પ્રકારની વસ્તુઓમાં વ્યસ્ત રહે છે. આનો અર્થ એ નથી કે આપણે તેની સાથેના સંબંધોનો અંત લાવી દઈએ. હા, સમજાવવું અને શાંત પાડવું એ એક વાત છે. ઠપકો આપવો અને ઠપકો આપવો એ બીજી વાત છે, પણ સંબંધ નથી. પરંતુ આપણે ઘણીવાર પતિ-પત્ની વચ્ચે આવવું જોઈએ છીએ. આપણને ઘણી કુંડળીઓ મળે છે જેમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે થોડા સમય પછી એકબીજાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. સંબંધોના આદર અને ગૌરવનું મહત્વ અદૃશ્ય થઈ રહ્યું છે. લોકો હવે 15 થી 20 વર્ષના લગ્નજીવનને પણ મહત્વ આપતા નથી. તેઓ તેને એટલું મહત્વ આપતા નથી અને તે પછી પણ તેઓ અલગ રહેવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે તેમની ખામીઓની ભરપાઈ કરવામાં આવી નથી. આપણે ક્યારેય શાંતિથી સાથે રહી શકતા નથી. તમે અધૂરા બની જશો. યાદ રાખો કે જ્યારે ભગવાન આ દુનિયામાં અવતાર લીધો, ત્યારે તેમણે પણ લગ્ન કર્યા અને જીવનસાથી સાથે રહ્યા. આ ફક્ત એક નાનો સંદેશ છે જે અમે તમને આપી રહ્યા છીએ. સંતુલન શોધવું પડકારજનક અને મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમારે તે કરવું જ જોઈએ. જીવન બધી મુશ્કેલીઓ વિશે છે. જીવન સરળતા વિશે નથી. જો તમને સરળતા મળે છે, તો તે ભગવાનનો આશીર્વાદ છે.
પરંતુ કષ્ટ સ્વીકારવું એ પણ તમારું કર્તવ્ય છે. આ આપણા કર્મના ઉકેલની પ્રક્રિયા છે. તે ઘણા જન્મોની યાત્રા છે. તેને હળવાશથી ન લેવું જોઈએ. તમે આ જીવનમાંથી છટકી શકો છો, ભાગી શકો છો, છૂટાછેડા લઈ શકો છો, અથવા તમે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ આગામી જીવનમાં તમારા કર્મ વધુ તીવ્રતા સાથે તમારી પાસે પાછા આવશે. અને તમે આ જીવનમાં જ તેના પરિણામો અનુભવવાનું શરૂ કરશો. જેમ જેમ તમારી ઉંમર વધતી જશે તેમ તેમ દુઃખ વધવા લાગશે. યાદ રાખો, કોઈ પણ કર્મથી છટકી શકતું નથી. ભગવાને ગુપ્ત રીતે બાલીને મારી નાખ્યા ત્યારે પણ તેમણે તેમના આગામી જીવનમાં કૃષ્ણના અવતારમાં તેમના કર્મથી છટકી જવાની વ્યવસ્થા કરી હતી. કારણ કે જો તે સમયે તેમાંથી છટકી ન શક્યો હોત તો કોણ જાણે તે કર્મ તેનો કયા સ્વરૂપમાં સામનો કરેત. તેથી ભગવાન પણ કર્મથી છટકી શકતા નથી. તો તમે અને હું શું છીએ? તેથી જે થાય છે તેને સ્વીકારો. ગમે તે થાય, ભગવાન રામની ઈચ્છા મુજબ જીવો. તમારા હૃદયમાં ભક્તિ રાખો. ઠીક છે. સકારાત્મક રહો. જ્યારે તમારા જીવનસાથી સાથે કોઈ સંઘર્ષ થવાની શક્યતા તો તમારા આ ઉદાર સ્વભાવનો દુરુપયોગ થશે. લોકો તેનો દુરુપયોગ કરશે. તમારી ભલાઈનો દુરુપયોગ થશે. તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તમારે થોડા વ્યવહારુ બનવું પડશે. વ્યવહારુ બનો, ચાલાક બનો અને ના કહેતા શીખો. દુનિયા હંમેશા એવા લોકોની શોધમાં રહે છે જે થોડા ભોળા, થોડા નરમ સ્વભાવના હોય. તેમને ભાવનાત્મક બનાવીને કામ કરાવવું સરળ બને છે અને તમે તેમને પોતાનું કામ પણ કરાવો છો. તો આવી પરિસ્થિતિમાં તમારા માટે થોડા વ્યવહારુ બનવું વધુ સારું રહેશે. આ સમયે તમારી લાગણીઓને વધુ પડતું દર્શાવવાનું ટાળો. લોકો તમારી લાગણીઓને સમજી શકશે નહીં. તેના બદલે તમારી મજાક ઉડાવવામાં આવશે. તમે ફક્ત તમારી નબળાઈઓ બીજાઓને બતાવશો. તો આવી પરિસ્થિતિમાં તમારી લાગણીઓ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું વધુ સારું છે. તમારા પોતાના ગુરુ બનો અને તમે જે કંઈ કહેવા માંગો છો, જે કંઈ સાંભળવા માંગો છો, જે કંઈ સાંભળવા માંગો છો, તે ભગવાનને કહો, જે દરેકના પિતા છે, જે દરેકની માતા છે. તે તમને ક્યારેય નિરાશ નહીં કરે. તો જાઓ અને તેને કહો, ભાવનાથી કહો. લોકો ઘણીવાર આવું જ કરે છે. લોકો મંદિરોમાં સેલ્ફી લેવા અથવા લાંબી વાતચીત કરવા જાય છે. આપણે મંદિરના પ્રાંગણમાં મોટી ચર્ચાઓ થતી જોઈ છે. 10 કે 20 લોકો લાંબી વાતચીત કરતા બેઠા હોય છે. વાસ્તવમાં તેઓ ઘરેથી નીકળીને કહે છે કે તેઓ મંદિર જઈ રહ્યા છે. લોકો માને છે અને કદાચ પોતાને છેતરે પણ છે કે ફક્ત મંદિરની મુલાકાત લેવાથી તેઓ મુક્ત થઈ જશે. પરંતુ મંદિરની મુલાકાત લીધા પછી મૌન જરૂરી છે અને સાંસારિક બાબતોથી અલગ રહેવું જરૂરી છે. પરંતુ સાંસારિક બાબતો અંદર આવવા લાગે છે. લોકો આવું કરે છે. તો આવું ન કરો. તમારામાં ફક્ત બે જ છે, તમે અને તમારા ભગવાન. ત્રીજા વ્યક્તિને સ્થાન આપવાની જરૂર નથી. વધુ વ્યવહારુ અથવા વધુ વ્યવહારિક બનવાનો અર્થ એ છે કે સમજદારીપૂર્વક વર્તવું. તમને અચાનક કોઈ પ્રત્યે નફરતની લાગણી થઈ શકે છે. ગુસ્સાની લાગણી ઊભી થશે. પરંતુ તમે તમારા ગુસ્સા, તમારા નફરત, તમારી નકારાત્મક લાગણીઓને ગળી જશો. તમે તેમને તમારી અંદર શોષી લેશો. તમે તેમને બતાવશો નહીં. પરંતુ ક્યાંક આ તમારામાં નકારાત્મકતા લાવશે. તે તમારા મૂડને ખરાબ કરશે. જૂના દેવા અને દેવાથી સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમારો મૂડ અચાનક ખરાબ થઈ જશે. કોઈ તમારું અપમાન પણ કરી શકે છે.
તમને ફોન પર અચાનક કોઈ ખરાબ સમાચાર સાંભળી શકાય છે. સ્ત્રીઓ